નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. વાંસદા તાલુકા આદિવાસી સેના દ્વારા મુખ્યમંત્રી ગુજરાત રાજ્યને સંબોધન કરાયેલા આવેદનપત્રની નકલ વાંસદાના મામલતદાર, ટીડીઓ અને પ્રાંત અધિકારીને આપવામાં આવેલ અને તેમાં જણાવવા મુજબ સતીમાળ તાલુકો વાંસદાના આદિવાસી ગ્રામજનોને સને 1975 થી 76માં કલેક્ટર ફાળવાયેલ ગરથાળની જમીનમાં હાલ ગ્રામ પંચાયત સતીમાળના કાર્યકર્તાઓના સહકારથી શિક્ષણ વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરીને આદિવાસીઓને હટાવાઈ રહેલ છે અને આ આદિવાસીઓને પાયાની માળખાકીય સુવિધાઓ જેવી કે પાણી, વીજળી, આવાસ અને રસ્તાની સુવિધાઓનો આઝાદીના 75 વર્ષો બાદ પણ અભાવ હોવા બાબતે કાયદેસરની કાર્યવાહી કરીને ન્યાય આપવા બાબતની ફરિયાદ આદિવાસી સેનાને મળતા આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સ્વામી નિર્દોષાનંદજી સેવા મંડળ દ્વારા વાલ્મીકી આશ્રમ શાળા રાયબોરના બાળકોને શૈક્ષણિક સાધનોની ભેટ. વાંસદા તાલુકાના અંતરિયાળમાં આદિવાસી બાળકોમાં સંસ્કારનું સિંચન કરતી સંસ્થા ગ્રામ સેવા મંડળ વાંસદા સંચાલિત વાલ્મીકી આશ્રમ શાળામાં સ્વામી નિર્દોષાનંદજી સેવા મંડળ સુરત દ્વારા આશ્રમ શાળાના 144 વિદ્યાર્થીઓને ટ્રેક શૂટ, પેડ, નોટબુક, શૈક્ષણિક કીટ તેમજ મન ભાવતું ભોજન, નાસ્તો અને બિસ્કિટ આપવામાં આવી. આદિવાસી બાળકોને આપવામાં આવેલી બહુમૂલ્ય આ કીટ મેળવીને તમામ બાળકો રાજીના રેડ થયા. ખડકાળા પ્રાથમિક શાળા દ્વારા વનભોજન તેમજ પતંગ મહોત્સવનું ભવ્ય ઉજવણી કરવામાં આવી. ખડકાળા પ્રાથમિક શાળા દ્વારા તારીખ 8/1/2024ના રોજ જાનકીવન ખાતે વનભોજન સાથે પતંગ મહોત્સવ ઉજવાયો હતો, જેમાં સ્કૂલના બાળકોએ રંગબેરંગી પતંગો ચગાવી ખૂબ જ મજા માણી હતી. તેમજ સાથે પધારેલ વાલીઓને આચાર્ય વલ્લભભાઈ તેમજ શિક્ષિકા ઉર્વશી પરમાર દ્વારા વાલીઓને વિવિધ રમતો રમાડી બાળપણની યાદો તાજી કરાવી હતી. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો. કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. છાપરા પ્રાથમિક શાળાની દિવ્યાંશીએ મધ્યપ્રદેશના બેતુલ ખાતે યોજાયેલ નેશનલ લેવલ સ્કૂલ ગેમ્સમાં ભાગ લીધો. નવસારી જિલ્લા પંચાયત સંચાલિત છાપરા પ્રાથમિક શાળાની ધોરણ 6ની વિદ્યાર્થીની દિવ્યાંશી રમેશભાઈ ગુપ્તાએ મધ્યપ્રદેશના બેતુલ ખાતે યોજાયેલા 67માં રાષ્ટ્રીય કક્ષાના સ્કૂલ ગેમ્સ 2023-24માં અંડર 14 ટેકવાન્ડો ફાઇટમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી સમગ્ર ગુજરાત રાજ્ય, નવસારી જિલ્લા તેમજ નવસારી તાલુકાનું નામ રોશન કર્યું છે. તેમણે સમગ્ર નવસારી જિલ્લા શિક્ષણ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. છાપરા શાળામાં કન્યાઓ માટે સ્વરક્ષણના તાલીમ વર્ગો દાતાઓની સહાયથી 2012-13થી સતત આજ દિન સુધી ચાલી રહ્યા છે. આ સાથે તાલુકા કક્ષાના રમતોત્સવમાં શાળાની કબડ્ડી કુમારની ટીમ ચેમ્પિયન રહી અને પ્રાથમિક વિભાગમાં આરવ શ્યામજી વિશ્વકર્મા દેડકા કૂદમાં દ્વિતીય ક્રમે રહી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આમ છાપરા પ્રાથમિક શાળાએ જુદી જુદી રમતોમાં ટ્રિપલ સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે અને દરેક ખેલાડીઓને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે. નવસારી શહેરના ગ્રેડી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ભૂમિ રેસિડેન્સીમાં અયોધ્યાથી આવેલ અક્ષત કળશ મંદિરનો ફોટો અને પત્રિકાનું વિતરણ અનોખી રીતે કરવામાં આવ્યું. ત્યારે સોસાયટીમાં કળશ લઈને આવેલા લોકેશભાઈ આહિર સાથે રામ ભક્તોનું સ્વાગત ધામધૂમથી કરવામાં આવ્યું હતું. કળશને વધારવા માટે આતશબાજી તેમજ નાના બાળકો દ્વારા રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજી બનીને ભવ્ય કાર્યક્રમ
કરવામાં આવ્યો હતો. અક્ષત કળશના સોસાયટીમાં ઘરે ઘરે પધરામણી કરાવવામાં આવી હતી અને એમાં વિશેષતા એ હતી કે જ્યારે રામ ભગવાનનું મંદિર બની રહ્યું છે તો રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજી બની બાળકોએ આમંત્રણ ઘરે ઘરે જઈને આપ્યું હતું. આશ્રમ શાળા ભક્તાશ્રમની વિશિષ્ટ સિદ્ધિ. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ GCRT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી આયોજિત રાજ્યકક્ષા ઉત્સવ શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિધાનસભા અમરેલીના યજમાન પદે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશ્રમ શાળા ભક્તાશ્રમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આહિર વિશ્વા પ્રજ્ઞેશ કુમારે ગાયન વિભાગમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી શાળા, ઘર પરિવાર, સમાજ તેમજ નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું છે. ત્યારે માર્ગદર્શન આપનાર શિક્ષક રણજીત આર તલાવિયા અને આહિર વિશ્વા પ્રજ્ઞેશ કુમારને શાળાના પ્રમુખ ભાસ્કરભાઈ ભક્ત, મંત્રી નીરવ ભક્ત, સહમંત્રી મિતેશ ભક્ત, શાળા નિયામક ડોક્ટર ધર્મેશ કાપડિયા, આચાર્ય મયુરીબેન સોલંકી તેમજ પરિમલભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા હતા. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. મોટી વાલઝર વિભાગ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક માધ્યમિક શાળા મોટી વાલઝર મુકામે તારીખ 7/1/24ના રોજ શાળાના પટાંગણમાં વાર્ષિકોત્સવ, ઇનામ વિતરણ તેમજ નિવૃત્ત કર્મચારીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અધ્યક્ષ તરીકે મૂળ મોટી વાલઝરમાં હાલ સચિનના ઉદ્યોગપતિ જીતેન્દ્રભાઈ લાડ તથા મુખ્ય મહેમાન પાલકભાડના સરપંચ વિનોદભાઈ તથા અતિથિ વિશેષ તરીકે યતીનકુમાર તેમજ જીતુભાઈને આમંત્રિત કરાયા હતા. શ્રી MP કાપડિયા વિદ્યા મંદિરનો વનભોજનનો કાર્યક્રમ મીંઢાબારી હનુમાન મંદિર ખાતે યોજાયો. ત્યારે ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત શ્રી MP કાપડિયા વિદ્યા મંદિર શાળાના વનભોજનનો કાર્યક્રમ મીંઢાબારી હનુમાનજી મંદિર ખાતે યોજવામાં આવ્યો, જેમાં શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ તેમજ નાના ભૂલકાઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મીંઢાબારીના અગ્રણી શિવલાલભાઈ તેમજ મેહુલ કામડી, ગંગપુર ગામના આગેવાન એવા સુરેશ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમલસાડ કાંઠાના ગામોની પિયત મંડળી રેલ પાણીના નિકાલની તમામ કાર્યવાહી કરવા સક્રિય બની. ત્યારે અમલસાડ વિસ્તારના કાંઠાના ગામોમાં ચોમાસાના અને નદીમાં આવતી રેલના પાણીના નિકાલ માટેની ખાડીઓ, ક્રોસ વગેરે તમામ પુરાઈ ગયેલ છે. સાથે જ પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાં 5-7 દિવસ સુધી પાણીનો નિકાલ નથી થતો. ઘરવખરી અને ખેતીને વારંવાર નુકસાન થાય છે. એવા સંજોગોમાં કાંઠા વિભાગ પિયત મંડળીએ પાણીના નિકાલ માટે ખાડીઓને ડ્રેનેજ કરી ઊંડી કરવા અને પુરાણો દૂર કરી પાણી નિકાલ માટેની તમામ કાર્યવાહી શરૂ કરવા સક્રિય બની છે. ખેડૂતો અને ગામ લોકોએ પણ પિયત મંડળીને તમામ સહકારની ખાતરી આપી હતી. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329. સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ હાઈસ્કૂલ એરુ ખાતે તારીખ 6ના રોજ જિલ્લા કક્ષાની કલા મહાકુંભની સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં શાળામાંથી વક્તૃત્વ સ્પર્ધામાં ટંડેલ શ્રુતિ ધીરુભાઈ 9B પ્રથમ ક્રમ, ગઝલ શાયરી સ્પર્ધામાં તેમજ પંડ્યા જય જિગ્નેશ કુમાર 9B પ્રથમ ક્રમ, ભજન સ્પર્ધામાં શિક્ષક પટેલ દીપક કુમાર નાનોભાઈ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ વધાર્યું છે. સાથે જ સ્પર્ધકો દક્ષિણ ગુજરાત પ્રદેશ ઝોન કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કરશે, જેની માટેની શુભેચ્છા તેમને પાઠવવામાં આવી. તપોવન સંસ્કાર ધામ વિદ્યાલયમાં વાર્ષિક રમતોત્સવની ઉજવણી. તપોવન સંસ્કાર ધામ વિદ્યાલયમાં 7મી જાન્યુઆરીએ વાર્ષિક રમતોત્સવ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓ સવારે 9 કલાકે અતિ ઉત્સાહથી ગુરુકુળના શાસન વંદનાના મેદાનમાં સૌ પોતપોતાના હાઉસમાં ગોઠવાઈ ગયા.
ત્યારબાદ પરમ પૂજ્ય મુનિ કીર્તિ ઘોષ ગુરુજીએ માંગલિક સંભળાવી બાળકો વીર બને એવી હિત શિક્ષા આપી હતી. શાળાના વ્યાયામ શિક્ષક ધર્મેશ ચાંપાનેરીએ કાર્યક્રમની રૂપરેખા આપી અને ત્યારબાદ શાળાના હેડ બોય સિદ્ધ ચૌધરી દ્વારા પરેડનો ઓર્ડર આપી સૌને પરેડ કરાવવામાં આવી હતી. તાલુકા પંચાયત નવસારી આયોજિત પ્રાથમિક શાળાના બાળકોનો રમતોત્સવમાં ખોખો કુમારની ટીમે સેમીફાઇનલમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે, તેમજ ખોખો કન્યાની ટીમ ફાઇનલમાં ઉમદા પ્રદર્શન કરી તાલુકામાં ચેમ્પિયન બની તિગ્રા શાળાનું નામ રોશન કર્યું છે. સમગ્ર ટીમને વિજેતા થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557.